રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના દૈનિક રાશિફળમાં આજે છે 26 મે 2025 અને સોમવાર. ચાલો જાણીએ કે આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. શું આજે તમારું ભાગ્ય સાથ આપશે? શું મળશે ધન લાભ કે આવશે નવી તક? વિગતવાર જાણો રોજનું રાશિ ભવિષ્ય. મહેસૂસ કરો પોતાનું આજનું નસીબ. તો ચાલો શરૂ કરીએ મેષથી લઈને મીન સુધીનું સંપૂર્ણ રાશિફળ. સોમવાર 26 મે 2025નું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ આપના વ્યવસાય માટે અત્યંત શુભ રહેશે. નવા સંબંધો બાંધવાની પ્રબળ સંભાવના છે, જે ભવિષ્યમાં લાભદાયી નીવડી શકે છે. કોઈ જૂનો પરિચિત અથવા મિત્ર આપના સંપર્કમાં આવી શકે છે, જેનાથી જૂની યાદો તાજી થશે અને કોઈ નવી તક પણ મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી પડશે. નબળાઈનો અનુભવ થઈ શકે છે. પૌષ્ટિક આહાર લેવો અને પૂરતો આરામ કરવો હિતાવક રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજ આર્થિક લાભના યોગ પ્રબળ છે. ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યાલયમાં વધુ જવાબદારીઓ સોંપાઈ શકે છે, જે આપની કાર્યક્ષમતા અને સમર્પણને કારણે મળશે. ખરીદીના શુભ યોગ સર્જાય છે, જેથી ઘર અથવા વ્યક્તિગત જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકો છો. જોકે ખર્ચમાં પણ વૃદ્ધિ થઈ શકે છે, તેથી બજેટનું ધ્યાન રાખવું. પરિવારજનો સાથે આનંદમય સમય વિતાવશો અને સંબંધોમાં મધુરતા આવશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ઘ. આજ આપનું મન શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત સફળતાદાયક છે. પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મળી શકે છે અથવા નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે. કોઈ નવો પ્રયાસ અથવા શરૂઆત સફળતાપૂર્વક પૂર્ણ થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે, જેનાથી રાહત અનુભવાશે અને નવા કાર્યો હાથ ધરવાનો ઉત્સાહ વધશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. મનમાં કેટલીક ચિંતાઓ વધી શકે છે, જે ભવિષ્ય અથવા વર્તમાન પરિસ્થિતિને લગતી હોઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, અન્યથા બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. મિત્રો સાથે નાના મોટા મતભેદ થવાની શક્યતા રહેલી છે, તેથી વાણી પર સંયમ રાખવો અને સમજદારીથી કામ લેવું. ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો અને તેના અમલીકરણ માટે વિચારણા કરશો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજ આપના મનમાં સકારાત્મક અને ઉત્સાહપૂર્ણ વિચારોનો સંચાર થશે. વ્યવસાયમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. નવા કરારો અને પ્રોજેક્ટ મળી શકે છે. જૂના અધૂરા કાર્યોમાં સુધારો લાવશો અને તેને કોઈ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. કોઈ સારા સમાચાર મળી શકે છે, જે આપના દિવસને વધુ આનંદમય બનાવશે અને મનોબળને મજબૂત કરશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજના દિવસે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત અને પરિશ્રમ કરવો પડી શકે છે. આપના પ્રયત્નોનું ફળ અવશ્ય મળશે, પરંતુ તે માટે ધીરજ રાખવી પડશે. પૌત્રિક સંપત્તિ સંબંધિત કાર્યોમાં ગતિ આવશે અને તેમાં પ્રગતિ જોવા મળશે. આરોગ્ય સામાન્ય રહેશે. કોઈ મોટી સમસ્યા જણાશે નહીં. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનો દિવસ નવા કાર્યોમાં આરંભ માટે અત્યંત શુભ છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા મનગમતી બદલીના યોગ પ્રબળ છે. જીવન સાથી સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો, જેનાથી સંબંધોમાં નિકટતા અને મધુરતા આવશે. તકનીકી ક્ષેત્ર કાર્ય કરતા જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
નવી તકો અથવા પ્રોજેક્ટ પ્રાપ્ત થઈ શકે છે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે મૌન, ધળ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો, મનમાં ઉત્પત્તિ શાંતિને શાંત કરવાનો પ્રયાસ કરવો. કોઈ નવો અને અણધાર્યો ખર્ચ ઊભો થઈ શકે છે, તેથી આર્થિક વ્યવસ્થા ગોઠવી રાખવી. પારિવારિક વાતાવરણ ક્યારેક નરમ ગરમ રહી શકે છે, તેથી ધૈર્યથી કામ લેવું અને સંવાદ જાળવી રાખવો. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને તેમજ ઢ. આજ આપણી મહેનતના સારા અને સંતોષકારક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. નવા સંબંધો વધુ મજબૂત બનશે અને તેમાં વિશ્વાસ વધશે. પ્રવાસથી યોજનામાં બની શકે છે, જે આનંદદાયક અને ફળદાયી નીવડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રગતિનો છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને કારકિર્દી માટે નવા દ્વાર ખુલી શકે છે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આપની આર્થિક સ્થિતિ સારી રહેશે અને તેમાં સુધારો થશે. વેપારમાં નફો મળી શકે છે. નવા ગ્રાહકો અથવા સોદા મળવાની સંભાવના છે. ઘરેણાં અથવા જમીન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો તો ભવિષ્યમાં લાભદાયક સાબિત થયું છે. આપના કાર્યમાં સંતોષ અનુભવશો અને મન પ્રફુલ્લિત રહેશે. કુંભ રાશિ ગ, સ, સ, શ. આજ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું વધુ હિતાવક રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં પસ્તાવો કરાવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે અને પરસ્પર સમજણ વધશે. કોઈ જૂના મિત્ર સાથે લાભદાયક અને ફળદાયી વાતચીત થઈ શકે છે, જેનાથી કઈ નવી તક મળી શકે છે અથવા જૂની સમસ્યાઓ ઉકેલાવી શકે છે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજ આપણું મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. કાર્યક્ષેત્રે કેટલાક બદલાવ આવી શકે છે, જે આપના માટે લાભદાયક સાબિત થશે. નવો આવકનો સ્ત્રોત ઊભો થઈ શકે છે, જે આપની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. મિત્રો સાથે સારો આનંદ અને આનંદદાયક સમય પસાર થશે. મનોરંજન અને હળવાશથી અનુભવ કરશો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.